તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર નંબર 2 એનો સી વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. તો ચાલો જોઈએ. જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે તમને બધા પેપરનું સોલ્યુશન સંપૂર્ણ રીતે મળશે. તો 38મો ક્વેશ્ચન, એમાં છે ને કે મેં ક્વેશ્ચન નથી લખેલા, સીધા આન્સર જ છે. તેમાં 3 પેટા પ્રકાર છે. પહેલો એ, તો એમાં હાઇડ્રોજન વાયુનો નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે, તેની રિએક્શન લખવાની હતી, તો જોઈ લેજો અને સંતુલિત કરવાનું હતું. બરાબર. ચલો એના પછીનો બી, તો હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે, તો તેની રિએક્શન જોઈ લેજો અને એને સંતુલિત પણ કરેલું છે. તો હવે સી બરાબર. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે, તો જોઈ લેજો. બરાબર, એની રિએક્શન લખેલી છે અને એને સંતુલિત પણ કરેલી છે. હવે ક્વેશ્ચન નંબર 39મો, કે નીચેના પદોની વ્યાખ્યાયિત કરો. તો પેલું ખનિજ, તો ખનિજની શું આવશે કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. ચલો એના પછીનો બીજો, કાચી ધાતુ, કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. ચલો આ કાચી ધાતુ હતી. હવે ગેંગ, બરાબર. ગેંગ એટલે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. ચલો તો હવે ક્વેશ્ચન નંબર 40મો, મેં અહીં પ્રશ્નો નથી લખેલા, સીધા આન્સર જ લખેલા કે ધાતુ અને અધાતુ તત્વોના અપવાદો. તો અહીં ધાતુ તત્વોના અપવાદો જોઈ લેજો. તો અહીં આ અધાતુ તત્વોના અપવાદો હતા. ચલો હવે ક્વેશ્ચન નંબર 41મો, તો 41મો ક્વેશ્ચન શું છે કે લડવાની કે દોડવાની ક્રિયાથી સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને પ્રાણી શક્તિમાં થતી તેની અસરો જણાવો. તો 41મો જવાબ નીચે મુજબ છે, જોઈ લેજો. તો એના પછીનો 42મો ક્વેશ્ચન, કે 42મો ક્વેશ્ચન શું છે કે સ્ત્રીના પ્રજનન તંત્રની રચના આકૃતિ દોરી સમજાવો. તો 42મો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો હવે ક્વેશ્ચન નંબર 43માં, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરો ને કરો. તમને અગાઉના આની વિડીયોની એન્ડ સ્ક્રીનમાં જ તમને અગાઉના પેપરનું સોલ્યુશન મળી રહેશે, તો ખાસ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો. તો 43મો ક્વેશ્ચન શું છે કે સમજાવો માનસિક ચક્ર. બરાબર. તો ચલો એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો. તો હવે ક્વેશ્ચન નંબર 44મો,
કે શું છે, એક દાખલો છે, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે, તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવી દો. તો ચલો એનો દાખલો નીચે મુજબ છે, જોઈ લેજો. વસ્તુનું અંતર યુ બરાબર આપણે શું આપેલા છે, -10 સેન્ટીમીટર. પછી બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એફ બરાબર +15 સેન્ટીમીટર. પ્રતિબિંબનું અંતર બરાબર વી બરાબર ક્વેશ્ચનમાં કાંઈ આપણે ગોતવાનું છે. તો અરીસાનું સૂત્ર નીચે મુજબ છે. તો અરીસાનું સૂત્ર શું છે, 1/u પ્લસ 1/v બરાબર 1/f. ચલો તો આમાં કિંમતો મેં કીધી હતી કે યુની કિંમત શું છે, -10 બરાબર. પછી આપણે વીની કિંમત તો ગોતવાની છે અને એફની કિંમત આપેલી છે 15. તો આમાં બધી કિંમતો મેં કી અને હવે આપણે શું કરશું, 1/vને કરતા કરશું અને આપણે વી કેમ કે ગોતવાના છે. તો પછી આપણે લસા લઈ લીધો બરાબર, એટલે જવાબ આવ્યો આપણો 2 + 3/30. એટલે કે આનો ફાઇનલ છેદ ઉડાડતા જવાબ શું આવશે, વી બરાબર 1/6. આ તમારો જવાબ 6 સેન્ટીમીટર. હવે વી ધન છે, તેથી પ્રતિબિંબનું અરીસાથી પાછળ રચાય છે. હવે પ્રતિબિંબના પાછળ અરીસાથી 6 સેન્ટીમીટર દૂર મળે અને બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી અને ચતુ અને નાનું મળે બરાબર. તો ક્વેશ્ચન નંબર 45મો શું કીધું, બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. પેલું વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર વિશે તમારે જોઈ લેજો બરાબર. નીચે મુજબ જવાબ છે. તો ક્વેશ્ચન નંબર 46મો, અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને તમે અમારો વિડીયો જોઈ રહ્યા હો અને તમને આ જો જરા પણ હેલ્પફુલ થયો હોય તો અમારી કોમેન્ટ સેક્શનમાં ખાસ કરીને મને હેલો અથવા હાઈ લખો, તો તેથી મને ખબર પડે કે આટલા વિદ્યાર્થીઓ મારી ચેનલને જોઈ છે અને તે લાઈક કરે છે. તો ક્વેશ્ચન નંબર 46 શું છે કે અવરોધોનો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો બરાબર. તો એનો આન્સર નીચે મુજબ છે, જોઈ લેજો. તો અહીં પેપર નંબર 2નો સી વિભાગ પૂરો. હવે ડી વિભાગ હું વહેલી તકે અપલોડ કરી દઈશ.